રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ તોફાન કર્યું હતું. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીના પોસ્ટર ફાડી દીધા હતા, તો કેટલાક પોસ્ટર પર સ્પ્રે મારી દીધા હતા. કાર્યકરો કોંગ્રેસના કાર્યાલયની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ બનાવની જાણ થતાં જ વહેલી સવારથી કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા હતા. બપોરના સમયે કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા. બાદમાં ભાજપની યુવા પાંખ, યુવા મોરચાના સભ્યો કોંગ્રેસના કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો પણ સામે આવ્યા હતા. બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ કર્યો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો. ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બવાલનો મામલો ભારે ચર્ચામાં છે. સમગ્ર મામલામાં એલિસ બ્રિજ પોલીસે 2 અલગ-અલગ ફરિયાદ નોંધી છે. આ 2 પૈકી એક ફરિયાદમાં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કોંગ્રેસના 5 આગેવાનોની પણ ધરપકડ કરી છે, તો બીજી ફરિયાદને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. हाँ, जो भी है पुलिस अपने लीगल प्रोसीजर कंप्लीट कर रही है और आप देख सकते हैं यहाँ पुलिस हाजिर है और सब जो स्थिति है वो पूरी नियंत्रण में। जो स्थिति है उसका पूरा पुलिस ने संज्ञान लिया है और अभी आप इंफॉर्मेशन मिली यहाँ पे जो आसपास की स्थानिक पुलिस की और क्राइम ब्रांच की टीम सभी ने आके ये स्थिति को ऊपर नियंत्रण लिया है और आगे का लीगल प्रोसीजर